जाने वालों जरा मुड़ के देखो मुझे, एक इंसान हूँ मैं तुम्हारी तरह। નમસ્કાર, હું છું સુજલ દવે. સ્વાગત છે આપનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ પોઈન્ટ બ્લેન્કમાં. ભાજપના દરેક ભક્તોને હું નિવેદન કરું છું કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મદદ કરો. ચિંતા ન કરો, એ કોઈ મુસીબતમાં નથી ફસાયા, ફક્ત તે અસમંજસમાં છે. પટેલ પોતાના મોબાઈલ ફોનની કોલર ટ્યુન બદલવા માંગે છે. એ વિચારે છે કે દોસ્તી ફિલ્મનું આ ગીત હું કોલર ટ્યુન કેમ ના બનાવું. વાઇબ્રન્ટની તૈયારીઓમાંથી થોડો સમય જો તમારી પાસે હોય તો પ્લીઝ પટેલની મદદ કરો. એક પત્રકાર તરીકે હું કહું છું કે નીતિન પટેલે આ કોલર ટ્યુન મુકાવી દેવી જોઈએ, કેમ કે તેની પાસે આના વ્યાજબી કારણ પણ છે. કેમ કે નીતિન પટેલ રાજ્યના આરોગ્ય મંત્રી છે, તેમ છતાં વીએસના પટાંગણમાં જાહેર જનતા માટે ગુરુવારે ખુલ્લી મુકાયેલી સરદાર પટેલ હોસ્પિટલની લોકાર્પણની જે પત્રિકા છપાઈ છે તેમાં નીતિન પટેલનું નામ જ નથી. આ પ્રથમ એવી કંકોત્રી છે જેમાં જાનને આમંત્રણ છે અને વરરાજાના નામનો ઉલ્લેખ પણ નથી. નીતિન પટેલ ઈચ્છે તો પોતાના મોબાઈલ ફોનના સર્વિસ પ્રોવાઈડરને ફોન કરી શકે છે. વાત અહીંયા અટકતી નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ હોસ્પિટલને ખુલ્લી મૂકવા માટે અમદાવાદ આવ્યા. પ્રોટોકોલ મુજબ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈને હાજર રહેવાનું હતું, પણ એ હતા જ નહીં. અને પ્રધાનમંત્રીએ પણ પ્રોટોકોલનો તૂટ્યો છે એની નોંધ સુદ્ધા ન લીધી. મોદીજી ગાંધીનગર પહોંચ્યા, ત્યાં નીતિનભાઈ હાજર હતા, પણ ખબર નહીં મોદીજીએ તેમની સાથે વાત સુદ્ધા ન કરી અને રૂપાણી સરકાર સાથે ઇલેક્ટ્રિક કારમાં બેસીને યાત્રા શરૂ કરી. નીતિનભાઈ એકલા રહી ગયા. નીતિનભાઈ ફોન લાગી ગયો હોય તો 9 નંબર દબાવો અને કસ્ટમર કેરમાં તમારી વાત કરો. ભરી મહેફિલમાં નાયબ મુખ્યમંત્રી એકલા હોવાની જાણ થતાં મીડિયા તુરત જ તેમની પાસે પહોંચી ગઈ. આમ પણ છેલ્લા કેટલાક સમયથી ફક્ત નીતિનભાઈએ સરકારી જાહેર યોજનાઓની જાહેરાત મીડિયા સમક્ષ કરતા હોવાથી પટેલ અને મીડિયા વચ્ચે અત્યારે ગરબો કેળવાઈ ગયો છે. ખરખરો કરતા મીડિયાએ નીતિનભાઈને પૂછ્યું કે આપનું નામ હોસ્પિટલની આમંત્રણ પત્રિકામાં કેમ નથી? તો પટેલે જે જવાબ આપ્યો તેનાથી મને 3જા ધોરણનો એ પાઠ યાદ આવી ગયો, જેમાં દ્રાક્ષ ન મળતા શિયાળે દ્રાક્ષને ખાટી કહી હતી. પટેલે કીધું હતું કે હોસ્પિટલનો કાર્યક્રમ એ કોર્પોરેશનનો કાર્યક્રમ છે, એમાં મારું નામ ન હોય તેનું કોઈ મહત્વ પણ નથી. નીતિનભાઈ, કસ્ટમર કેરમાં વાત થતી હોય તો તમારું મનપસંદ ગીત કહો. મીડિયાએ વાત આગળ વધારી અને કહ્યું, આ પક્ષથી કે પ્રધાનમંત્રીથી નારાજ છો? ત્યારે નીતિનભાઈએ જવાબ આપવાનું ટાળ્યું અને પોતાની યાત્રા એકલા પૂરી કરવાની છે એમ માનીને ત્યાંથી ચાલતી પકડી. હવે તો નીતિનભાઈ આ ગીત સેટ કરાવી જ દો. નીતિનભાઈ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે તો ન ગયા, ન જાય, પત્રિકામાં ન હોય તો ના પણ જાય, પણ રિવરફ્રન્ટ પર પ્રધાનમંત્રીની સભામાં તેમણે સ્થાન ગ્રહણ જરૂર કર્યું. આમ આખા કાર્યક્રમ દરમિયાન નીતિન પટેલ એકલા અટુલા જોવા મળ્યા. પટેલ પર અત્યારે શું વીતી રહી હશે તે બતાવવા હું તમને ઘરડા એ વૃદ્ધો પાસે લઈ જઈશ કે જેમણે આજીવન પરિવારનું સિંચન કર્યું હોય અને વૃદ્ધાવસ્થામાં તેમને વૃદ્ધાશ્રમમાં ધકેલી દેવામાં આવતા હોય. પટેલની પીડા ભાજપ સમજે ન સમજે, વૃદ્ધાશ્રમ જરૂર સમજે છે. નીતિનભાઈ, કોલર ટ્યુન તમારી સેટ થઈ ગઈ હોય તો તમારી કપરી પળોમાં ઇન્ડિયા ન્યૂઝ આપની સાથે છે. પટેલની આ પીડા કેમ છે તે બતાવવા માટે મારે તમને 3 વર્ષ પાછળ લઈ જવા પડશે. 2016માં આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે નીતિનભાઈને આશા જન્મી હતી કે તેઓ મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળશે, પણ છેલ્લી ઘડીએ લીક થયેલું પેપર ખોટું સાબિત થયું અને નીતિન પટેલનો ઉત્સાહ સમી ગયો, કેમ કે મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીને નવાજવામાં આવી રહ્યા હતા. આ એ જ પળ હતી જ્યારે પટેલ અને તેમના સમર્થકો નારાજ થઈ ગયા હતા. પણ જે તે સમયે પટેલે કડવો ઘૂંટડો પીને નાયબ મુખ્યમંત્રી પદ સંભાળી લીધું. જ્યારે મુખ્યમંત્રી તરીકે રૂપાણી બેઠા, 2017માં ફરી ભાજપની સરકાર બની અને નીતિન પટેલને ડેપ્યુટી સીએમ તરીકે રિપીટ કરાયા. એ વખતે પટેલને નાણાં ખાતું ન અપાતા તે નારાજ થયા હતા અને પોતાની જાતને પોતાના જ ઘરમાં કેદ કરી લીધી હતી. આખરે વાત દિલ્હી પહોંચી અને ત્યાંથી નાણાં ખાતાને બુલેટ ટ્રેનમાં મોકલવામાં આવ્યું, એટલે કે પટેલની માંગ પૂરી થઈ. ભાજપના 22 વર્ષના ઇતિહાસમાં પ્રથમ ઘટના હતી કે જેમાં પટેલની હટ પૂરી કરવામાં આવી હતી. આની પાછળનું કારણ એ હતું કે પટેલની સાથે સાથે તેમના જૂથના 10થી પણ વધુ ધારાસભ્યો નારાજ હતા અને આ નારાજ જૂથને આવકારવા માટે કોંગ્રેસ થનગની રહી હતી. અને જો એમ થયું હોત તો 2017માં સત્તા હાંસિલ કરવામાં કોંગ્રેસ સફળ થઈ ગઈ હોત. રાજકીય વર્તુળો માને છે કે નીતિન પટેલની હટ પૂરી કરવામાં નથી આવી, માત્ર ભાજપે કોંગ્રેસને સત્તા પર આવતા રોક્યું છે. પણ આ ઘટનાથી ભાજપ સતર્ક થઈ ગયું હતું અને પટેલનો વિકલ્પ શોધવામાં આવ્યો હતો. આ વાતને ક્યાંય સમર્થન નથી, પણ કુંવરજીમાં ભાજપને હવે પટેલનો વિકલ્પ જ દેખાઈ રહ્યો છે.
બની શકે આ સિવાય અન્ય કારણો પણ પટેલને સાઇડ ટ્રેક કરવા માટેના હોય. આ કયા કારણો છે એ વિષય પર આજની મારી ચર્ચા રહેશે. ચર્ચામાં મારી સાથે જોડાયેલા છે ભાજપના નેતા રેશમા પટેલ, કોંગ્રેસ તરફથી સંતોષ રઘુવંશી, રાજકીય વિશ્લેષક યજ્ઞેશ દવે અને વરિષ્ઠ પત્રકાર કિશોર અંજરિયા. આપ સર્વેનું સ્વાગત કરું છું. રેશમા પટેલ સ્ટુડિયોમાં અત્યારે પહોંચી જ રહ્યા છે. યજ્ઞેશભાઈ, નીતિન પટેલ સાથે આપના ગાઢ સંબંધો છે એવું કહેવાય છે અને ઘણા કહે છે કે આપ એમના પરમ મિત્ર છો, તો આપનાથી જ શરૂઆત કરી લઈએ. રાજકીય પ્રતિક્રિયાઓ આવે તે પહેલાં કયા કારણો હશે કે નીતિન પટેલને અત્યારે સાઇડ ટ્રેક કરવામાં આવી રહ્યા છે? નીતિન પટેલને સાઇડ ટ્રેક કરવામાં આવી રહ્યા છે એવું પબ્લિક માની રહી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના અંદરના વર્તુળો જોતા આજે નીતિન પટેલને કદાચ લોકસભાની અંદર મોટી જવાબદારી સોંપી શકાય એવું જણાઈ રહ્યું છે. બીજું કે નીતિનભાઈ એ ભારતીય જનતા પાર્ટીના એક આદર્શ સૈનિક રહ્યા છે અને રહેશે એવું એમનું કહેવું હતું જ્યારે એમને નાણાં ખાતું ન આપવામાં આવ્યું ત્યારે. અને એમને એ પણ રજૂઆત કરી હતી એ વખતે કે મારો પક્ષનો મામલો છે, મારા ઘરનો મામલો છે અને મને નાણાં ખાતું ન મળતા મારું સન્માન જળવાતું નથી, એટલે હું આ માગણી કરું છું, આવું એમનું જણાવ્યું હતું. પણ અત્યારે જે આપ અને મીડિયાને જે પ્રમાણે એને ચગાવી રહ્યું છે કે નીતિન પટેલનું અપમાન થઈ રહ્યું છે ફોટાના આધારે કે નામના આધારે, તો એક એવી પોલિસી નક્કી કરવામાં આવી છે આખા દેશમાં કે વડાપ્રધાન અને જે તે રાજ્યનો મુખ્યમંત્રી આ બે જ ફોટા રજૂ કરવા, બીજા કોઈ ફોટા મૂકવાની કોઈ જાહેરાતોમાં. તો નીતિનભાઈ આ જવાબ આપી શક્યા હોત, એવો જવાબ ન આપે કે કોર્પોરેશનનો કાર્યક્રમ છે એમાં મારું નામ ના હોય તો શું? કોર્પોરેશનનો કાર્યક્રમ હતો એ વાત 100% સાચી છે. કોર્પોરેશનના કાર્યક્રમમાં આજે મેયરનું નામ હતું અને પત્રિકા જે છાપવામાં આવી હતી એ મ્યુનિસિપલ કમિશનરના નામે છાપવામાં આવી હતી. વિજય નેહરાની સહિતની પત્રિકા હતી નિમંત્રક તરીકે, અને એની અંદર આરોગ્ય મંત્રી તરીકે એમનું નામ હોવું જોઈએ. એ પણ કયા કારણસર એ નામ બાદ કરવામાં આવ્યું એ હું પણ હજી જાણતો નથી. ના, હમણાં તમે કીધું કે નક્કી થયું છે કે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનું નામ. ફોટાની વાત છે, નહીં ફોટાની વાત છે કે જે હોર્ડિંગો અને બીજી જાહેરાતો થાય એની અંદર માત્ર પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના ફોટા, અને એકલા ગુજરાતમાં નહીં, જ્યાં જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં કમ્પલસરી પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના ફોટા મૂકવા. કારણ કે પહેલા એવું હતું કે પ્રધાનમંત્રીના ફોટા મૂકવામાં નહોતા આવતા. મને પણ ખબર છે કે યજ્ઞેશભાઈ હજુ સ્પષ્ટ બોલી નથી શકતા. આવશે નૈતિક હિંમત આવશે, નૈતિક હિંમત આવશે. ડિબેટ જેમ જેમ આગળ જશે વો પલ ભી આએગા. કિશોરભાઈ, આપનું શું માનવું છે? સાહેબ, એમના મિત્ર છે એટલે તો આપે કીધું એમ એમની મર્યાદા હોઈ શકે, પણ હું તો ખુલ્લા મેં કહું છું કે આ નરેન્દ્ર દામોદાસ મોદીનું પહેલેથી બે જ્ઞાતિ પ્રત્યે ધૃણાસ્પદ વર્તન કો એક પટેલ અને એક બ્રાહ્મણ માટે તો છે જ, હું કબૂલ કરું છું. માંડીને એને તમે આખું લિસ્ટ બનાવી શકાય કે એને બ્રાહ્મણોનો તો પરશુરામે જેમ પણ લીધું હતું ને એમ પટેલોનું પણ એને એટલા માટે છે કે એ જાણે છે કે આ ગુજરાતની અંદર પટેલ જ્ઞાતિ 20% આર્થિક રીતે એકદમ સદ્ધર છે. માધવસિંહભાઈ સોલંકીની સરકારમાં જ્યારે પેલું ગોળીબાર થયા એ પછી પટેલો હંમેશને માટે ભાજપ તરફી ચાલ્યા ગયા. પણ આ જો હું તમને નીતિનભાઈના બે દાખલા આપીશ હમણાં થોડી ડિટેલ વાત કરતાં પહેલાં, કે ગયા અઠવાડિયે આ નીતિનભાઈનું અપમાન ઇરાદાપૂર્વક કેવી રીતે કરવામાં આવે છે એ પણ હું તમને કહું કે ગયા અઠવાડિયે એક સામાન્ય જ્યારે 108નું પેલું લોકાર્પણ હતું ગાંધીનગરમાં, બધા પત્રકારોને માહિતી ખાતાનો સત્તાવાર કાગળ આવ્યો કે નીતિનભાઈ પટેલ આમનું લોકાર્પણ ઝંડી બતાવીને કરશે. આવો પરિપત્ર આવ્યો, અમે બધા પહોંચ્યા. એ પહેલાં 15 મિનિટ પહેલાં તો વિજય રૂપાણી આવી ગયા અને નીતિનભાઈ છોભીલા પડી ગયા. આ રીતસરનું રાજકીય અપમાન કહો કે એને નીચે ઉતારી પાડવાની ભાજપની વૃત્તિ કહો કે એનું જુઓ તો આખું નહીં. આ તો કંઈ મોટો પ્રસંગ નહોતો. આ કંઈક ઝંડી બતાવી એ તો એક વિભાગની 108ની હતી. પણ વિજય રૂપાણી જુઓ, એક બીજું તમે નાણાં ખાતાની વાત કરો છો સાહેબ, એ પહેલા એની પાસે શહેરી વિકાસ ખાતું હતું. હવે આ રાજકારણની અંદર સાહેબ જો નીતિનભાઈ શહેરી વિકાસ બંને હતું સાહેબ. હવે શહેરી વિકાસ તમે જુઓ તો આ બધા ખાતા માટે એટલા માટે હોય સાહેબ કે પૈસા ખાવા અને આર્થિક તાકાત હોય તો તમે રાજકારણમાં ટકી શકો. એ સ્માર્ટ સિટીની અંદર 10,000 કરોડનું બજેટ આવવાનું હતું, એ મોદી સાહેબને ખબર. આ નીતિન પટેલ એકલો ખાઈ જાય હેરાન કરે એટલે એને ખાતું લઈ લીધું અને વિજયભાઈ રૂપાણીને ખાતું આપ્યું. બાકી આમાં કોઈ ખાતામાં કંઈ પ્રામાણિકતાની બધી વાતો બોગસ છે. આ પૈસા ખાવાની ચૂંટણીના ખર્ચા કાઢવા માટે આ નાણાં ખાતું આપ્યો તો મહેન્દ્ર મસરૂ હતા, કોઈ દી જિંદગીમાં એને તો ગાડીમાં બસમાં આવતો હતો સેવા. એ મારો ડિબેટનો એક સવાલ હતો કે નીતિનભાઈની નારાજગી નાણાં ખાતું ન મળતા વ્યાજબી પણ હોઈ શકે છે. કેવી રીતે હોઈ શકે? સેવા કરવી છે મારે સાહેબ, ખાતા વગરનો મંત્રી. વ્યાજબી હોઈ શકે છે નીતિનભાઈના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે વાત કરીએ. પણ સવાલ મારો એક પત્રકાર તરીકે ત્યાં થાય છે કે તમે વિકાસના નામ પર જ્યારે મત લો છો, તમે લોકોને મતદારોને એમ કહો છો કે અમને સેવાની તક આપો, પછી કોઈ પણ ખાતું મળે
એકલવ્યને જ્યારે બાણ વિદ્યા શીખવાની હતી તો એણે એવો આગ્રહ નહોતો રાખ્યો કે ગુરુ તરીકે દ્રોણ મને આશ્રમમાં રાખે. એણે પ્રતિમાથી પણ વિદ્યા પ્રાપ્ત કરી હતી. સવાલ અહીંયા એટલો જ છે સાહેબ કે નીતિ જો આમાં એક સેવા જ કરવી છે તો કોઈ મનપસંદ ખાતું કેમ? આમાં શું હોય સાહેબ કે જો પહેલા સૌરભભાઈ સમાંતર સત્તા ભોગવવા ગયા તો એને 5 વર્ષ રવાના કરી દેવામાં આવ્યા, મંત્રી ન બનાવ્યા. કોઈ પણ સરકારની અંદર એમાં મોદી સાહેબમાં તો પોતાની વ્યક્તિગત જે હાજિયા કરે એ જો આ જ્યારે નીતિન પટેલ મને બરાબર સાંભળે છે કે વિજય રૂપાણીને ટિકિટ ધારાસભાની આપવાની થઈ ત્યારે મને લોબીમાં મળી ગયેલા. મને કે કિશોર આ તો તારો રાજકોટનો તારે ભણતો ટિકિટ આપી પ્રચાર કરવા જઈશ. મેં કીધું સાહેબ હું તો જઈશ પ્રચાર કરવા, પણ તમે એને હરાવવા જાઓ નહીં તો તમારું પૂરું થઈ જશે. આ શબ્દ મેં એને કહેલા. લોબી વચ્ચે 4 પત્રકાર ઊભા હતા. મને કહે ના મેં તો પટેલો જ હરાવી શકે, જો તમે નહીં હરાવો તો એ કંઈ વજુભાઈ વાળાએ જ્યારે એને ટિકિટ સીટ ખાલી કરી દીધી કંઈ ધારાસભ્ય માટે આવે. મેં કહ્યું સાહેબ તમે કોમન સેન્સનો સવાલ છે કે ભવિષ્યનો તો હવે એ નીતિનભાઈ એવડે હસીને વાત કરી નાખી. પછી મને ભેગા થયા ત્યારે ઓફ ધી રેકર્ડ મળ્યા. મને કહે તારો ભાઈબંધ હાચો નીકળો કે મેં કીધું મેં કહેલું કે હું એની અમે ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં બેઠા હતા તેની કોઈ કેપેસિટી નહોતી મુખ્યમંત્રી તરીકેની, પણ વફાદારી એની કેશુભાઈ પટેલે 20 મુદ્દા અમલીકરણ પછી એને ન રાખ્યા. એ પછી અમિત શાહ હારે જોઈન્ટ થઈને બધા એ પ્રવૃત્તિમાં લાગી ગયા કેશુભાઈ હટાવવાને, અને છેલ્લે વજુભાઈને રાજીનામું દેવડાવીને મુખ્યમંત્રી માટે એટલા માટે કે હાજિયા કરે એવો માણસ એક ઇન્દિરાને મોદીમાં આમાં કોઈ ફેર નથી. આ નીતિનભાઈનો બીજો મુદ્દો એ હતો કે ભાઈ એ આખા બોલાને જો એ તો આપને ખબર હશે કે રાજીવ ટકરુ જ્યારે કલેક્ટર હતા ત્યારે એને આ જ નીતિનભાઈ મારી જાણ મુજબ તો સાહેબ એ બળવંતસિંહ કોંગ્રેસને કહેવાય યાર તેલના વેપારમાં બધા ભાગીદારીમાં કહેવાય બહાર કોંગ્રેસ ભાજપ પણ હારે ધંધા કરનારાઓ એ રાજીવ ટકરુ હારે ચોખ્ખું. એક મિનિટ તમે જે બોલ્યા એ મને જાણવું પડશે. અમારા એમને ખાસ છે બોલી શકાશે. બળવંતસિંહ રાજપૂત કોંગ્રેસના અહેમદ પટેલ તેલના ધંધામાં બે ભાગીદાર હતા. ત્યારે કંઈક વાંધો પડ્યો સિવિલ સપ્લાય હારે. ત્યારે ટકરુ સિવિલ સપ્લાયના મારા જાણ મુજબ ડાયરેક્ટર હતા, ડાયરેક્ટર ઓફ સિવિલ સપ્લાય હતા. કે હું મને લાવો કે પાડી દઈશ ટકરુને ભ્રષ્ટાચારીનું આમ કરાવી છે. ખૂબ ઝુંબેશ ચલાવી હતી ખુલ્લામ એ ધંધાકીય બાબત માટે થઈને. ત્યારે આ ખુલ્લામ લડેલા અને એનો મૂળ જો બળવંતસિંહ અને નીતિનભાઈ કંઈક અંદર એ તો બધી બહાર દેખાવ હોય, બાકી ધંધાકીય તો બધા સંડોવાયેલા હોય. તો આ જે ભક્તો જે લડી રહ્યા છે તો બિચારા નીચેના ભક્તો મૂર્ખ છે કે લડે છે. હા બાકી તો મેં હમણાંનો જ દાખલો છે કે નડિયાદની અંદર ચાલુ ધારાસભ્ય અને ભૂતપૂર્વ સંસદ સભ્ય બે ભાગીદારો. બીજો દાખલો જુઓ, એક કોંગ્રેસ એક ભાજપ છે. આ સરકારે ભાજપની આ સરકારે નીતિનભાઈનું મોરલ ડાઉન કરવા એના દીકરાનો દારૂનો કેસ છાપામાં કઈ રીતે આવે ખૂબ ચગાવ્યો. મીડિયાને ફોન કરીને ચગાવ્યો હતો. આ જ્યારે નરેન્દ્ર દામોદાસ મોદી મુખ્યમંત્રી હતા ને ત્યારે સૌરાષ્ટ્રના એક છાપાને એવો ફોન કરેલો હતો કે કેશુભાઈના ઘરે અકસ્માત થયો છે ને એને એમ કે શંકાસ્પદ છે એવું છગાવો. પણ સદનસીબે એ તંત્રીએ ચોખ્ખી ના પાડી દીધેલી કે હું આવા બધામાં ન પડું. એટલે આ લોકોની સંજય જોશીની સીડી બહાર પાડી કે નીતિન પટેલને તો સાહેબ કંઈ નહીં. હવે આમાં હસવાની પાછી બીજી એક જો સાહેબ નરેન્દ્ર મોદીને નીતિન હારે નહીં, નીતિન ગડકરી હારે નથી પડતું. એ પાછો ત્યાં નીતિન જ છે. જો એની નીચે એને ખબર છે કે આ પેલા આરબીઆઈ જે ટોલ નાકાની કંપની આખી એની છે આઈઆરબી, એમાં સાહેબ એનું કૌભાંડ એ પાછું બીજું છે. એ નીતિન ગડકરી નીચે મનસુખ માંડવિયાને વોચ રાખવા માટે બે સાઈડ હોય. બાકી કોઈ મનસુખ માંડવિયાનું ત્યાં કોઈ અસ્તિત્વ નથી કારકુનથી વધારે. એ બે સાઈડો છે તો બે સાઈડ હોય. ફાઇલો જોઈને કહે કે આમાં હાલે, બાકી એનું ગજું નથી, એનું કોઈ ગજુ નથી. પણ એને કીધું તું ધ્યાન રાખ કે આ ફાઇલમાં શું હાલે છે. એટલે મોદી સાહેબની સ્ટાઇલ કે ભાઈ એ જો એ બીજી સ્ટાઇલ મોદી સાહેબની એવી હતી. નીતિનભાઈ વખતે કંટ્રોલમાં કેમ હતા કે આઈએસ ઓફિસરનો ઉપયોગ કરી લે સાહેબ. આ વિજય રૂપાણીમાં જે આવડત કે હિંમત નથી આવતી. એ શું કરે સાહેબ આજે મોટો પાવર કોની પાસે? આઈએસ પાસે. દાખલા કે વોટર સપ્લાય બોર્ડમાં મને સાંભળે છે કે નરોત્તમ પટેલ ને કેશુભાઈ સામસામે હતા. રાધાકાંત ત્રિપાઠી જે આપણા કમિશનર હતા એ માથા ભારે હોશિયાર હોય તો એને ચેરમેન કમ સેક્રેટરી બનાવી દીધો સાહેબ. એ નરોત્તમની ચિઠ્ઠી બીજી ફાડીને ફેંકી દે. મુખ્યમંત્રી કેમ જ કરે. એટલે સેક્રેટરીમાં એટલા બધા પાવર છે. એટલે મોદી સાહેબે એ ઉપયોગ કરીને બધા આ સૌરભભાઈ સહિત બધાને કંટ્રોલમાં રાખેલા. હવે આ ગયા વિજય રૂપાણી આ આટલી હદે હજી હવે થોડુંક કૈલાસ સાથેને પાછા સક્રિય કર્યા છે. બાકી નહીતર એના ખાતામાં 2 એવા સચિવ મૂકી દો સાહેબ, એક ફાઇલ ન ચાલી શકે. ઉલટાની ફરિયાદ તો એવી છે વિજય રૂપાણીના ગ્રુપનો તો એવું કહે છે કે 2 વર્ષ પહેલાં પહેલી ચૂંટણી પહેલાં મારુતિ સુઝુકી બેચરાજીના પ્લાનમાં નીતિનભાઈ 6 મહિનાથી ફાઇલ દાબી રાખેલી. પાછા એ લોકો તો એવું કહે છે કે અમને હેરાન કરવા માટે નીતિન પટેલ ફાઇલો નથી કાઢતા કે. એટલે આમાં આખી લડાઈ સાહેબ છે ને કોઈ ઇન્ટરનલ મામલા એ લોકોના રહેવાના. પણ એટલું છે સુજલભાઈ કે ગુજરાત રાજ્યના 2 સિનિયર મંત્રીઓ ગણાય, એક નીતિનભાઈ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પણ ક્યાંય ગણતરી થતી નથી. એમના પણ ક્યાં ફોટા નથી મૂકવામાં. શિક્ષણના જે કાર્યક્રમો છે હવે નૈતિક કિંમત આવી રહી છે. તમને ફોટાનું કહું કે ગુજરાત સરકારની જાહેર ખબરમાં નાનો ફોટો
નીતિનભાઈનો મૂકવામાં આવે છે મોટાભાગની જાહેરાતોમાં. ના, હવે નથી મૂકતા. હજી હમણાં જ છેલ્લે હતો એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન ઉવેખીને મૂકે. પણ આ તો નરેન્દ્રભાઈ આવતા હતા ત્યારે રીતસર એને આ છેલ્લો બનાવ મેં કીધું ને કે એની ઝંડી દેવટાણે વિજય રૂપાણી ઓચિંતા કોઈ કાર્યક્રમ વગર સાહેબ આવી ગયા અને આનું જે મોઢું ત્યારે ફેસ રીડિંગ કરવા જેવું હતું નીતિનભાઈનું કચરો કરી નાખ્યો એમ કહી ચાલે રાજકીય ભાષામાં. હું એ કહેવા માંગતો હતો કે બંને જૂના છે, બંને 35 વર્ષથી ધારાસભ્ય બનતા છે. ભૂપેન્દ્રસિંહ વચ્ચે એક વખત નતા બન્યા, બાકી તો નીતિનભાઈ કન્ટિન્યુઅસ 35 વર્ષથી છે, 25 વર્ષથી મિનિસ્ટર. ભૂપેન્દ્રસિંહ નડે નહીં એટલે એને પણ બીજું એક કહી દઉં, સૌથી મોટા મોટી કેમ નડે હું તમને કહું છું તો સૌથી મોટો સબ્જેક્ટ એ છે કે કેમ નડે છે. કારણ કે નીતિનભાઈના નડવા પાછળનો એક જ હેતુ છે કે જ્યારે પણ તમે આજે કિશોરભાઈ તો વધારે સચિવાલયમાં જાય છે, મારી જેમ એમને ખબર છે. તો સચિવાલયમાં જ્યારે જતા હો છો તમે ત્યારે તમે જોજો કે જેટલા વિઝિટર ટોટલ સચિવાલયના બધા મિનિસ્ટરોને મળવા આવે છે, સુજલભાઈ, બધા મિનિસ્ટરોને ટોટલ જેટલા વિઝિટર મળવા આવે છે એ વિઝિટરની સંખ્યા અને નીતિનભાઈને મળવા આવનાર વિઝિટરોની સંખ્યા બંને કરો તો નીતિનભાઈને મળવા આવનાર વિઝિટરની સંખ્યા કદાચ વધારે હશે. એની પાછળનું કારણ એ છે કે નીતિનભાઈ કોઈનો અનાદર નથી કર્યો, કોઈ પણ વિઝિટર થોડા રફ ખરા બોલવા કામ કરી દે. બીજું કે જ્યારે પણ કોઈ બી મળવા આવશે છેલ્લા માણસ સુધી મળ્યા હશે. એને નડે છે શું સાહેબ, હાર્દિકને ઊભો કરનાર જે ઇન્દિરાએ પેલા ભંજરાવાલાને ઊભો કર્યો હતો ને એમાં અમિત શાહની ચાલમાં આવી ગયા અને હાર્દિકને પેલા એને જ ચડાવ્યું, પછી હું મુખ્યમંત્રી બની જઈશ. આ તો રાક્ષસ બે મોદી ને અમિત શાહ એ તો આવા કંઈક ને ખિસ્સામાં રાખતા હોય. એટલે એ તમારી વિચારધારા છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની. એટલે જો આ પછડાટ કરી એ તમારા નિવેદન સાથે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સહેમત નથી. એવું જ વિજય રૂપાણીની બાબતમાં થયું કે જ્યારે વિજય રૂપાણી ટિકિટ આપી ત્યારે મેં નહીં બીજા ઘણા ચેતવા હતા એને કે ભાઈ આ તમારાથી ક્યાંય આગળ પહોંચી જશે, વિજય રૂપાણી ચૂંટાશે. તો થયું એ જ કે મુખ્ય છેલ્લે પેંડા વેચ્યા હતા નીતિનભાઈએ અને રોવાનો વારો આવ્યો, ફટાકડા ફૂટ્યા હતા, રોવાનો વારો આવ્યો. એટલે એટલા કાચા આ વિજય રૂપાણી જૈન વાણિયા લઘુમતી એકદમ પરફેક્ટ માણસ, બોયલા ચાલ્યા વગર બેઠા રહો, કેમ કે એને તો કલ્પના જ નહોતી મળી ગયું એમ. સીધું સર્ટ કિશોરભાઈ ઉપરવાળાને બી અવાજ જોઈએ છે કે બોલે ચાલે વગર બેસી રહે. જો ભૂપેન્દ્રસિંહ એટલે વજનવાળો માણસ એમનો જોઈતો નથી. નીતિનભાઈ બોલે ચોખ્ખું ઘણી વાર ઓપન કહી દઈએ, અમે જાય તો અમને પત્રકારની કે કિશોર આ થાય નહોતું, પણ પાછા અમને કીધું એમ કે કામ કરી દે, કામ વ્યાજબીપણું જોઈને કામ કરી દઈએ. એવું નથી કે નથી કરતા એમ. અમને કીધું મુલાકાતી ખૂબ આવે છે એની પાસે, છેલ્લા મુલાકાતી સુધી મળે ભલે 9 વાગશે. ડેપ્યુટી ચીફ મિનિસ્ટર વખતે મેં જાહેર પ્રેસમાં કીધેલું કે સાહેબ આ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હોદ્દો આપ્યો છે ને લોલીપોપ એટલા માટે કહેવાય કે એમાં ક્યાં એવું લખ્યું છે કે જે મુખ્યમંત્રીને જે ફાઇલ આવે એ બધી તમને આવી જોઈએ. એ લખ્યું જ નથી. આ તો વિભાગ જ ફાઇલવા છે, આ ઉલ્લુ બનાવવાની વાત છે. વન ટાઈપ ઓફ કેબિનેટ મિનિસ્ટર જ છે. મિનિસ્ટર મેં પહેલા એનું જાહેરમાં કીધું તો અવાજ થઈ ગયેલા. એટલે એના પીએસ ને બોલાવીને પૂછ્યું કે સાચું કે કિશોર છો કે હા સાહેબ એ સરકાર મતે એટલે બંધારણમાં સાહેબ હા એ ક્યારે કરી શકે કે તમે એમ લખો કે જેટલી મુખ્યમંત્રી પાસે ફાઇલ આવે પેલા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અડવાણી વખતે હતું, ભારત વાજપેયીજી વખતે એવું હતું કે ભાઈ જે ફાઇલો તમામ આવે એ પેલા ચરણસિંહ વખતે બંધારણનો સુધારો કર્યો, 73માં સુધારો કર્યો હતો કે ભાઈ એ વખતે બી કોઈ નાયબ વડાપ્રધાન પદની જોગવાઈ નથી. આ તો સાહેબ સુધારો કર્યો ચરણસિંહ વખતે. યજ્ઞેશભાઈમાં નૈતિક કિંમત આવી રહી. બાકી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર કહેવાય જ નહીં કાયદેસર, એ બોગસ જ છે આખું. ના હું પ્રશ્નનો જવાબ લઈશ કે કેમ નીતિનભાઈને સાઇડલાઇન કરવામાં છે. રેશમા પટેલ, આપનું સ્વાગત છે. સ્ટુડિયોમાં આવી ગયા છો, ચર્ચામાં જોડાઈ ગયા છો. ટ્રાફિકની સમસ્યા પર હજી એક દિવસ મારે ડિબેટ કરી લેવી છે. નીતિન પટેલને સાઇડલાઇન કરવામાં આવ્યા છે અને સૌથી પહેલા મીડિયા સમક્ષ પણ આપ જ આ મુદ્દો લઈને આવ્યા હતા. કયા કારણો તમને લાગી રહ્યા છે નીતિનભાઈને? આપ ભાજપના નેતા તરીકે જવાબ આપો. જો કારણો તો કોઈ છે જ નહીં સાઇડલાઇન કરવા જેવું. નીતિનભાઈમાં કોઈ એવું કોઈ છે નહીં કે એને સાઇડલાઇન કરવા પડે. પરંતુ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં એક પાર્ટી જરૂર કહેવાય છે, પરંતુ એક હતું શાસન. એક બે લોકોના કહેવા પ્રમાણે સંગઠન ચલાવવું, એક બે લોકોના કહેવા પ્રમાણે સરકાર ચલાવી, આવું થઈ રહ્યું છે. તમે ક્યારેક મિનિસ્ટ્રીની પણ મુલાકાત લેશો ને તો તમને એનો અહેસાસ થશે કે અહીંયા કોઈ પાસે પાવર જ નથી. કોઈ પણ કામ કરાવવા જઈએ છીએ, હા અમુક મિનિસ્ટરો એના પાવરથી કામ કરે છે, ના નથી પાડતી, પરંતુ છતાં પણ ક્યાંક ને ક્યાંક તમને એવું લાગશે અમુક સામાજિક મુદ્દાઓ, અમુક એવા મુદ્દાઓને લઈને કે આ લોકો ડિસિઝન કોઈ કરતા છે જ નહીં. એટલે ક્યાંક ને ક્યાંક જે કોઈ બોલે છે, જે સાચું બોલવાની હિંમત રાખે છે, એને સાઈડમાં કરી દેવાના. અને તમને ખબર જ છે કે નીતિનભાઈ એમને જ્યારે ખાતું નહોતું આપવામાં આવ્યું ત્યારે એને ક્યાંક ને ક્યાંક એ ક્યાં વળી સાચી વાત હતી, નારાજગી વ્યક્ત કરી હતી. ના ખાતું ના મળ્યું એ સાચી વાત ન કહેવાય. આજે તમે પ્રજા પાસે સેવા કરવા માટે મત માંગો, પ્રજા તમને ચૂંટીને આપે તો પછી તમને કોઈ પણ સેગમેન્ટ મળે. નહીં, વસ્તુ એ નથી ભાઈ. વસ્તુ એ છે
પદ પ્રતિષ્ઠા અથવા તો જે પદ હોય છે એ સુકામે હોય છે લોકોની સેવા કરવા માટે. એ સુકામે આપણે કહીએ છીએ, કારણ કે જ્યારે લોકો ચૂંટે છે ત્યારે લોકોને તમારી પાસેથી ઉમ્મીદ હોય છે, તો ઉમ્મીદ પૂરી કરવા માટે પણ તમારી પાસે પાવર તો હોવો જોઈએ ને. આજ તમે જોઈ રહ્યા છો કે ડેપ્યુટી સીએમ છે, છતાં પણ એમને ક્યાંક ને ક્યાંક હરેક બાબતમાં ઇગ્નોર કરવામાં આવે છે. એટલે હું એટલું ચોક્કસ કહું છું કે ફોટા ના લગાડવા, કંકોત્રીમાં નામ ન છપાવવું, આ એક વાત માન સન્માન ને પદના માન સન્માનને આવે છે કે તમે ડેપ્યુટી સીએમ નું પદ બનાવ્યું છે ગુજરાત માટે, તો તમે એનું માન સન્માન કેમ નથી જાળવતા? અહીંયા માત્ર નીતિનભાઈની વાત નથી, નીતિનભાઈની જગ્યાએ કોઈ પણ હોય તો પણ મારો આજ જવાબ હોત ને, આજ સુર હોત ને, એના ભી પોસ્ટર ના હોત તો હું અવાજ ઉઠાવત કે આ ખોટું થઈ રહ્યું છે. ઠીક છે, એક નાનકડો બ્રેક લઈશ. નીતિનભાઈ પટેલ, તમે ક્યાંય પણ જતા નહીં. દેશના સ્વાભિમાનની વાત આવી હતી તો ઇન્ડિયા ન્યૂઝ તેની જોડે ઊભું રહ્યું હતું. દેશના રાષ્ટ્રધ્વજની વાત આવી હતી તો ઇન્ડિયા ન્યૂઝ તેની જોડે ઊભું રહ્યું હતું. આજે તમારા સન્માનની વાત આવી છે, ઇન્ડિયા ન્યૂઝ ચોક્કસ ઊભું રહેશે. ચર્ચા આગળ જશે, પણ એક નાનકડા વિરામ બાદ. जाने वालों जरा मुड़ के देखो मुझे, एक इंसान हूँ मैं तुम्हारी तरह. નમસ્કાર, વિરામ બાદ આપનું સ્વાગત છે. વાત ચાલી રહી છે નીતિન પટેલના સન્માનની. સંતોષભાઈ, રેશમાજીની વાત સાથે સહેમત છો કે સન્માન હણાઈ રહ્યું છે અને બે જ વ્યક્તિઓનું ચાલે છે, અથવા તમને શું લાગી રહ્યું છે, કયા કારણો છે? મેં ત્રણેય પેનલિસ્ટની અને તમારી બધાની અત્યાર સુધીની ચર્ચા સાંભળી. એ બાબતે હું 2-3 મુદ્દા મૂકીશ. જી. રેશમાબેને જે કહ્યું, કિશોરભાઈએ જે કહ્યું અને મારી બાજુમાં બેઠેલા મિત્રએ જે કહ્યું, દરેકની વાતની સાથે સહમત થતા નીતિનભાઈ પટેલની સાથે જે બની રહ્યું છે, અત્યારથી નહીં પાછલા 4-6 મહિનાથી જે બની રહ્યું છે, એને થોડી બેકમાં જઈએ, થોડુંક ભૂતકાળમાં જઈએ તો આપણી સૌની સમક્ષ છે કે આ એક, આને જો કોઈ એક નામ આપવું હોય આપણે તો આને મોદી પેટર્ન કહેવી પડે. આપણે મોદી પેટર્ન. હું આપને લઈ જાઉં સંજય જોશી થી ચાલુ કરીએ. આપણે સંજયભાઈ જોશીથી ચાલુ કરીએ. જો સૌથી પહેલા કોઈને શહીદ કરવામાં આવ્યા હોય તો સંજય જોશીને શહીદ કરવામાં આવ્યા. શેના માટે? પોતે સીએમ બની બેસવું હતું એટલા માટે. આપણી સાથે સામે જ છે દરેક વસ્તુ અને એના પ્રૂફ પણ છે. પછી બીજા શહીદ આદરણીય શ્રી કેશુબાપા, ત્રીજા શહીદ અડવાણી સાહેબ, ચોથા શહીદ, હવે થોડુંક નેશનલ લેવલ પર જઈએ તો નેશનલ લેવલ પર યશવંતસિંહા, અરુણ શૌરી, હરેન પંડ્યાને તો ગાયબ કરી દેવામાં આવ્યા. એ તો એને શહીદ ન કહી શકું, કારણ કે હું એમને હું શહીદ કહેવા જાઉં તો એ યોગ્ય નથી, કારણ કે એ શહીદ નથી થયા. એ શું થયું બધું આપણી સામે છે, મુદ્દો નથી બદલવો, બધું આપણી સમક્ષ છે. પણ આ તો જેટલા લોકોનો ભોગ લેવામાં આવ્યો એની લાંબી યાદી કરીએ ને તો હા, હરીન પાઠક ચોક્કસ. તો આ યાદી એટલી લાંબી થાય કે હું અહીં ગણાવવા બેસું ને તો આ ડિબેટનો આખો સમય તમારે આપ્યો તમને સમય. નેશનલ લેવલ પર તમે જતા હતા. બીજી વસ્તુ, હા, એટલે હું એની પર જ આગળ વધું. એટલે ટૂંકમાં 4.5 વર્ષથી નહીં, બીઈંગ એ ગુજરાતી હોવાના નાતે હું અને આપણે બધા છેલ્લા 26 વર્ષથી આ 1 મેન શો અને 2 મેન આર્મી આપણે જોઈ રહ્યા છીએ. 1 મેન શો આખા ગુજરાતમાં જ્યારે હતા ત્યારે આ 1 મેન શો ચાલતો હતો, જ્યારે હવે એ દેશના પ્રધાનમંત્રી બન્યા છે ત્યારે પણ 1 મેન શો અને 2 મેન આર્મી આપણી સમક્ષ ચાલી રહી છે. નીતિનભાઈ પટેલને જ્યારે ડેપ્યુટી સીએમ પદ આપવામાં આવ્યું એ દરમિયાન એમને કઈ રીતે કગરાઈને આજીજી કર્યા પછી એ પદ મળ્યું છે એ પણ આપણી સમક્ષ છે. અને એ કોના માટે મળ્યું છે એ પણ આપણને બધાને ખબર છે. પાટીદાર જે અહીંના ગુજરાતના જે અગ્રણી લોકો નારાજ ન થાય, એ ભાજપથી વિમુખ ના થાય, કારણ કે આખા દેશમાં સૌથી પહેલો જો આવકાર બીજેપી પાર્ટીની વાત કરું છું, મોદી સાહેબની નહીં,
બીજેપી પાર્ટીને સૌથી પહેલો આવકાર જો કોઈએ આખા દેશમાં આપ્યો હોય તો એ આપણા ગુજરાતના પાટીદારોએ આપ્યો. તો પછી પાટીદારોનું આંદોલન જ ના થવું જોઈએ ને આ રેસમાં. પાટીદાર નેતા તરીકે નીતિનભાઈ છે. બીજું કે ગુજરાતની અંદર નીતિનભાઈની જો ઉપેક્ષા કરવામાં આવે તો પાટીદારો નારાજ થશે એવું જ્યારે નીતિનભાઈને ખાતું નહોતું ફળવાયું, નહીં ખાતું નહોતું ફળવાયું ત્યારે જોઈ લીધું હતું. મૂળ વાત શું છે કે કેશુભાઈ પટેલ જ્યારે અહીંયા હતા ત્યારે મને બરાબર સાંભળે છે કે આ નરેન્દ્ર મોદી મહામંત્રી હતા, આમને કીધું એમ એની પોતે હું જ સત્તા ભોગવું હું જ કરું, એટલે એ શું કરતા એન્ટી ચેમ્બરમાં ફાઇલો મંગાવે. એટલે કેશુભાઈએ પછી દિલ્હી ફરિયાદ કરી કે ભાઈ મારે સરકાર ચલાવવાની છે કે આમને નક્કી કરો. એટલે એને એ વટાણે કેશુભાઈનું એટલું બધું વજન હતું ને એ ઓલિયો માણસ હતો. હું તો કેશુભાઈ એટલે એને એ સમયે આને 7 વર્ષની સજા કરી. ત્યારથી નરેન્દ્રભાઈને એમ થઈ ગયું કે મને પટેલોએ કઢાવ્યો છે. એટલે એને આવતા એક સજા થઈ કેશુભાઈને ત્યાં 7 વર્ષ સુધી દેશ ગુજરાત નિકાલ કરાયો ને હિમાચલ ને બધે ગયા ને રેખડા ને બધું કર્યું. પછી એ તો આ બધા જસપાલસિંહ ને બધાના હાથા બન્યા નલિન શરૂઆતમાં બધા. એના કારણે એ જાસૂસી કરીને કેશુભાઈ એક નરરિયમીની સીટને બાનું કાઢી અને એ ચડી બેઠા. પણ મૂળ મુદ્દો એ વખતે એના મગજમાં પટેલો અને પ્રત્યે તિરસ્કાર થઈ ગયો. સાંભળો, અને બીજું કે એને રાજકારણમાં જોયું કે ભાઈ પટેલોનો તો ઉપયોગ બહુ થઈ ગયો છે અને પટેલો ક્યાંય જવાના નથી. એટલે એને આમ જોવા જાવ તો પછી માધવસિંહની થિયરી પર પહોંચી ગયા કે ઓબીસી થિયરીમાં સાહેબ તમે જુઓ તો બધા ઓબીસીના જેના ટેકેદારો કહો કે મહત્વની જવાબદારી એને સોંપે છે. કોઈ પટેલોને આવ્યા પછી કોઈ એમ કહેતું એ આવ્યા પછી પહેલેથી નથી આપી, કેમ કે એને કેશુભાઈ પટેલ પછી એને એક તિરસ્કાર મનમાં થઈ ગયેલો. એની એક નબળાઈ કહો કે જે કહ્યું એકવાર એનું મેં આવ્યા ત્યારે એક આર્ટિકલ લખેલો કે મોદીનું આગમન વિકાસ કે વિનાશ. ત્યારે મને બોલે ને ખકડાયેલો કે આવું લખો છો કે વિકાસ કે વિનાશ. એ આવ્યા પહેલા જ દિવસે મેં લખ્યું મીડિયાને. હું પોતે ત્યારે પત્ર મીડિયાને ધમકાવે. એ તો મીડિયાને ધમકાવવાનો દાખલો એક આપું તમને. હું ભારત સરકારનો એક અધિકારીને એને બોલાવ્યો, મીડિયા સાથે સંકળાયેલો હતો. એટલે એ મારો ગાઢ મિત્ર. એટલે મને કે કિશોરભાઈ આ મોદી સાહેબ મને બોલાવ્યું છે તારું, મેં એક વસ્તુનું ધ્યાન રાખજે, એ તને ખખડાવશે, વટશે, દબાણ કરશે, પણ તારે મક્કમતાથી કહી દેવાનું કે હું તો ભારત સરકારનો અધિકારી છું, આ ગાઈડલાઈન મુજબ હું કામ કરીશ. મને તમારે મિઝોરમ મુકાવો હોય તો મિઝોરમ મુકાવી દો, કલકત્તા મુકાવો હોય તો કલકત્તામાં. આમાંથી જરાય પણ મક્કમતા વગર તું રહેતો નહીં. એટલે એમ ગયો, એને ખખડાયો. મેં કીધું વૈઢા કે તારે આ રીતે જ કામ કરવાનું, આ રીતે પબ્લિસિટી કરવાની, ભારત સરકારનો અધિકારી શું છે, અહીંયા ગુજરાત સરકાર અમારી છે વગેરે વગેરે. પણ પેલો મજબૂત રહ્યો. પછી શું કીધું ભાઈ તારે કાંઈ કામ હોય તો કે તારું બધું ગોઠવી દઉં. પછી આ એની બીજી સ્ટાઇલ હતી કે જ્યાં દબાઈને અહીંયા પછી બીજી રીતે વાત કરે. પૈસા હોય આપ જો કોંગ્રેસ કેમ હારે છે કે કોંગ્રેસ ઉમેદવારોને હારવાને પૈસા આપે છે. બાકી સાહેબ ડિક્ટેટરશિપની વાત કરતા હોય તો ઇન્દિરાજી મેં હતી ભાઈ તું હારી જા, તને 5 કરોડ. તમારું અંગત નિવેદન છે રેકોર્ડ ઉપર. આ જો અહીંયા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતને આની સાથે લેવા દેવા નથી. સૌરભભાઈની સામે જે ઉમેદવાર મુકાવેલો ને કોંગ્રેસનો એ સૌરભભાઈ નક્કી કરેલો ગઈ વિધાનસભા ચૂંટણીમાં. આ માસ્ટરમાઇન્ડ સંતોષભાઈ તમારો જવાબ લઈ લે. એ તો 50% છે. કિશોરભાઈ એક મિનિટ. સંતોષભાઈ હવે તમારો જવાબ લઈ લે. આઈઆઈએમ નો પ્રોફેસર છે. હા એક મિનિટ. કિશોરભાઈ એક મિનિટ. સંતોષભાઈ હવે તમારો જવાબ આપો. આ બાબતે એ એમની અંગત ટિપ્પણી છે. નહીં છાપામાં આવેલી દરેક વસ્તુ સાચી નથી હોતી. છાપામાં તો એવું પણ આવ્યું છે કે RSSને પાકિસ્તાનથી ISI ફંડિંગ કરે છે. હું જી ન્યૂઝનો આર્ટિકલ તમને બતાવું તો એ એટલે એ કોઈ પણ વસ્તુ ક્યારે પણ આપણી સામે સમક્ષ આવે તો એના કંઈક તો પુરાવા હોવા જોઈએ. બીજી વસ્તુ એક નાનકડી ટિપ્પણી કરી દઉં. એક નાનકડી ટિપ્પણી કરી દઉં. આપણે જે વિષય પર હતા એ વિષય, હા, એટલે એના અનુસંધાને ટિપ્પણી કરી દઉં કે આપણે ઇંગ્લિશમાં એક કહેવત છે યુઝ એન્ડ થ્રો. એને જો આપણે શુદ્ધ ગુજરાતીમાં બોલવી હોય ને તો એને આપણે મોદી સ્ટાઇલ કહેવી પડે. પણ એનો ઉપયોગ જો એનું શુદ્ધ ગુજરાતી આ થાય. ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હોય, ભારતના વડાપ્રધાન બન્યા હોય તો ડ્યુ ટુ અહેમદ પટેલ. એ બે ફોન ઉપર મિયા મહાદેવ ને મિયા અહેમદ કરીને વાત કરતા હતા. આજે અહેમદ પટેલ નો તો જેલમાં હોત. આ અહેમદ પટેલ આખા પાપનું મૂળ છે. એ આજની તારીખે હજી પણ કિશોરભાઈ એક વસ્તુ આજે નક્કી થઈ ગઈ કે જ્યારે આપને આમંત્રણ આપવું ને ત્યારે મારે સતત સ્ક્રોલ લગાવે કે કિશોર અંજારિયાના નિવેદન સાથે ઇન્ડિયા ન્યૂઝ સહેમત નથી.
અહેમદ પટેલ જો ચિદમ્બરમને બે ભેગા થઈને એને મદદ ન કરી હોત તો એ વડાપ્રધાનને બદલે જેલમાં આવશે. અમે સાક્ષી છીએ કે કંદાસ્વામી નામનો CBI ઓફિસરે તો ઉપર દિલ્હી કહેલું કે આની ધરપકડ કરવાની સૂચના આપો. અહેમદ પટેલે સોનિયાબેનને એવું સમજાવ્યું કે ભાઈ આ દિલ્હી આવશે એના કરતાં ભલે અહીંયા રહ્યો એમ કરી અને પછી ચિદમ્બરે જે કંઈ પૈસાની સોદાબાજી આ બધા સુબારાઓ ને બધા અધિકારીઓ છે ને એના મારફત ગોઠવું બધું ત્યાં અને એ છટકી ગઈ. છટકવાનું ભોગ આજે ચિદમ્બર આ મોદીનું સાહેબ પૃથ્વીરાજ ચૌહાણ જેવું છે. તમે હાથ વગર જેને છોડ્યો હોય ને એ આ મોદી કે હાથમાં આવ્યો તો પાડી જ દો. એ આ લોકો પૃથ્વીરાજ ચૌહાણની જેમ હાથ વગર છોડી દીધો ને. પણ અહેમદ પટેલે સાહેબ જો મદદ ન કરી હોત તો આજે એ આંદામાનની જેલમાં હોત. સાચી વાત છે. આ તમારું અંગત નિવેદન અહેમદ પટેલે મોઢે કર્યું. ઇન્ડિયા ન્યૂઝ તમારી સાથે સહેમત નથી. રેશમા પટેલ, તમારો અભિપ્રાય? જી, હવે એ ભાઈનું જેમ તમે કહ્યું કે એમના અનુભવ પ્રમાણે એને જે બી વાત કરી હોય એમનું પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂ છે. ગાંધી હતા જ ને એ ડિક્ટેટર ચીમનભાઈ જતા હતા તો ચીમનભાઈ લિસ્ટ લઈને ગયા. એ લિસ્ટ ખાને પણ અહીંયા બીજા ભૂતકાળનો આપણે નીતિનભાઈ કે અહીંયા ભૂતકાળને ઉખેડેલો ઇન્ટરનલ જે બી ચાલતો હોય જે બી સત્ય હોય આપને કોઈને ખબર નથી પડવાની. વસ્તુ એ છે કે પણ એ વરિષ્ઠ પત્રકાર છે પાછા. હા, એટલે જ કહું છું કે એટલે હું એમની કલમને સલામ કરું છું. એટલે હું એને ક્રોસ નથી કરતો પણ સહેમત નથી. હા, પણ હું એ જ કહું છું એટલે એમના પોઈન્ટ ઓફ વ્યૂ પ્રમાણે એમને જે પણ પ્રેઝન્ટ કર્યું છે એ લોકોએ સમજવાનું છે. આપણે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જે આપણે આંખે દેખાય છે, જે મીડિયા બી જોઈ શકે છે, જે લોકો જોઈ શકે છે, એમાં સાફ સુથરું એટલી ખબર પડે છે કે ક્યાંક ને ક્યાંક સરકારમાં જ બેઠેલા માણસો અને તમે તો પક્ષમાં છો ને નામ લો ને આટલી ચર્ચા થાય છે પછી શું યજ્ઞેશભાઈ તરત જ હિંમત કરશે? સાંભળો, ના નામ લેવાનો કોઈ મતલબ નથી. કારણ કે અહીંયા કેવું હોય કે અમુક ગાંઠો વેણાયેલી હોય. હું તમને ખાલી ઉદાહરણ એટલે આપું છું. હું તમને પાટીદાર આંદોલનનું ઉદાહરણ આપું કે આંદોલન થઈ રહ્યું છે, સરકારને ખબર છે, સંગઠનને ખબર છે. પાટીદાર આંદોલનમાં સરકારમાંથી સપોર્ટર કોણ હતા? પણ હું તમને નહીં એ વસ્તુ નહીં એ વસ્તુ એ વાત અત્યારે એટલે આ વાત ત્યાં જ આવશે, પરિણ ત્યાં જ આવશે. નહીં સૃજલભાઈ, પણ એ જે રીતે રજૂ કરવા માંગે છે કરી મારી લો. વાત એવી રીતે મને નહીં ફાવશે કે તમે કયો કોણ હતા સપોર્ટર, કારણ કે મને ખુદને ખબર ના, નથી. મારું કામ સીધી વાત. કરવાનું આપણે નથી. મારી આ આંખે point જે blank છે, દેખાય, point blank જ વાત. એક જ વસ્તુ કે સરકારને ખબર છે પાટીદારો રોષમાં છે, આંદોલન થઈ રહ્યા છે. પાટીદાર ખાસ કરીને પાટીદાર નેતાઓ સામે પણ ઘણો બધો આક્રોશ હતો. તો અમુક મુદ્દાઓ જેણે 17માં કીધા આજ સુધી પૂરા નથી કરતા. કેમ પૂરા નથી કરતા? સીએમ ને શું તકલીફ પડે છે મુદ્દાઓ પૂરા કરવામાં? જે એમને કમિટમેન્ટ આપ્યું હતું, શા માટે? કારણ કે એ લોકો ઈચ્છે છે કે નહીં આવો આક્રોશ રહ્યા કરે. ક્યાંક ને ક્યાંક આ લોકોની વાતમાં જે વોટ બેંકની રાજનીતિની વાત આવે છે ને એની જોડે હું સહેમત છું. કારણ કે વોટ બેંકની રાજનીતિ એ લોકો કઈ રીતે કરે છે કે એકને ઉશ્કેરો, બીજાને સાઈડમાં કરો. આવું કોણ કરે છે? ભાજપ કરે છે 100%. અને આપ ભાજપમાં છો? યસ, ભાજપમાં છું એટલા માટે જ બોલું. અને પહેલું પોસ્ટ મેં જ મૂકી. તમારી નૈતિક કિંમત છે એને તો હું અત્યારે બિરદાવું છું. અને બીજું સુજલભાઈ કે મેં નીતિનભાઈનો જે વિડિયો વાયરલ કર્યો એ મારી નેચરલ, હું જતી હતી ને મને નજરે ચડ્યું. આવી ત્રુટીઓને હું નજરઅંદાજ શું કામ ના કરી શકું? એક ગુજરાતની જનતાના હિત માટે પણ આપણે વિચારીએ તો તમે રાજનીતિ લોકો માટે કરવાને બદલે હવે તમે વિરોધ પક્ષને કઈ રીતે ખતમ કરો, વિરોધ પક્ષને કઈ રીતે પાડો ને આપણે કઈ રીતે જીત કરવી, અને જીતી જાઓ છો છતાં પણ તમે લોકોના સન્માન નથી કરતા, એના મુદ્દાઓના સન્માન નથી કરતા, એ પૂર્ણ નથી કરતા, ત્યારે દુઃખ થાય છે કે આવા પોલિટિક્સની અમે કલ્પના નથી કરી. આ લોકશાહી દેશનું આ પોલિટિક્સ નથી. અહીંયા જાતિવાદના આક્ષેપો વિરોધ પક્ષ ઉપર થઈ રહ્યા છે, બરાબર, પરંતુ આપ તો જોવો, આપ તો પક્ષમાં જાતિવાદ ચલાવી રહ્યા છો. આ પક્ષમાં જે વિખવાદ કરી રહ્યા છો, નેતાઓને કઈ રીતે આવન જાવન કરી રહ્યા છો, બધું આખી ગુજરાત જોઈ રહ્યું છે. ગુજરાતની પ્રજા ભોળી નથી, માસૂમ ચોક્કસ છે, પણ એને બધું ખબર પડે છે કે તમે તમારા પક્ષને જાતિવાદમાં બાટી રહ્યા છો અને એના છાંટા તમે લોકો ઉપર પણ ઉડાડી રહ્યા છો. એટલે આ સત્ય હકીકત છે અને મારી નારાજગીના ઘણા બધા મુદ્દામાં આ એક મુદ્દો પણ છે. પરમ દિવસે ઓમ માથુરે ચાર્જ લીધો અને પ્રેસ કોન્ફરન્સ કરી હતી અહીંયા કોબામાં. ત્યારે મેં એમને બધા પત્રકારોએ કમલમમાં પ્રશ્ન પૂછેલા. બે પ્રશ્ન મહત્વના હતા. અમે એ પૂછેલું હતું કે ભાઈ નીતિનભાઈ અને વિજયભાઈનો ઝઘડો ચાલે છે અને વિવાદ થાય છે, તો કે હવે હું આવી ગયો છું, હવે નીતિનભાઈ બંધ થઈ જશે, બંને બંધ થઈ જશે. આ ઓમ માથુર બોલ્યા. પછી અમે બીજા એક પત્રકાર એવું પૂછ્યું કે સાહેબ આ રેશમા બેન છે, જીતુ વઘાણીને પૂછ્યું કે રેશમા બેન છે એ તો ભાજપ હોવા છતાં વિરોધી વલણ દાખવે છે. એટલે જીતુ વાઘાણી એવું કીધું કે હું એને જવાબ દેવા માટેનું લેવલ ગણતો નથી કે આ જીતુ વાઘાણીનો શબ્દ, પણ એને કીધું કે મારે એનો જવાબ દેવાનું લેવલ હું ગણતો નથી. આ જીતુ વાઘાણીએ ત્યાં જાહેરમાં, હા, તો જીતુભાઈ વાઘાણી આવું બોલ્યા હોય તો આજે હું પક્ષને કહું છું, પક્ષના સંગઠનને કહું છું ને સરકાર કે જો તમારામાં તાકાત હોય તો રેશમા પટેલને આઉટ કરો ને. તમે અમને ખેસ પહેરાવ્યા હતા ત્યારે
ત્યારે જીતુભાઈ વાઘાણી હતા, હવે કેમ? HM હતા, તો તમારી તાકાત કેમ નથી? વિકાસ હવે તમે ચૂપ છે. ડિસિપ્લિનની વાત કરો છો, તમને એવું છે કે રેશમા પટેલને જવાબ ક્યાં દેવા વાત? લાયક આ નથી, પણ તમે પાટીદાર જ્યારે નેતા છે. invite કરતા હતા, તમે ખેસ પહેરાવી રહ્યા હતા, તો ત્યારે તમે તમારું લેવલ નીચું કરીને અમને ખેસ પહેરાવ્યા. એટલે મેન્ટેન તમે તમારું લેવલ મેન્ટેન કરો. ભાજપમાં બહારથી આવે એટલે ને એના આપના માટે માધ્યમથી એક હોલ ભાઈએ જે રાખ્યો છે. પૂછ્યું છે એનો નિરાશ્રી જવાબ હોલ હું કહેવાય. માંગુ છું કે તમારામાં તાકાત હોય તો રેશમા પટેલને પનિશ કરો, કેમ નથી કરતા? સુજનભાઈ, કારણ કે ભાજપ બધા વાકમાં છે. કોબાનું નવું બિલ્ડિંગ બંધાયું ત્યારે મેં એક હોલ Refugee hall છે. કે આ રેફ્યુજી હોલ છે, પક્ષપલટો કરીને આવે ને એને અસ્પૃશ્ય ગણે છે અને એ હોલમાં એની હારે વાતે નહીં, ન કરે વસ્તુ અને એ લોકો એની હારે અસ્પૃશ્ય ગણે નેતા એના તરીકે પર નારાયણભાઈ છે વસ્તુ એમાં? છે. નહીં. નેતા તરીકે નારાયણભાઈ છે? સાંભળો, અહીંયા એ પણ પટેલ છો? નહીં, સુજનભાઈ, એનું એક ક્યાં વસ્તુ માન છે? તમે વિચારો એનું માન કે નથી. અમને લોકોને એને હાયર કર્યા, લીધા, બરાબર? હાયર કરે એટલે એટલે લીધા કે ભાઈ તમે અમારા હાયર નહીં, વેલકમ હાયર તો પાછા મોકલી ના દેવાના. ચોખવટ કરો. પોઈન્ટ બ્લેન્ક છે ભાઈ, પોઈન્ટ બ્લેન્ક. હાયર એટલે ભાડે થાય, પોઈન્ટ તમે બ્લેન્કમાં પાછા મૂકી સીધી દેવાના. વાત, સીધી વાત, વસ્તુ સમજો. સીધી વાત. નહીં. હાયર શબ્દ અહીંયા ભાજપ નહીં, ગેરહાજર છે, હાયરમાં શું થયું? હાયરમાં તમે જો- ભાજપના નેતા નહીં, છો. હાયરમાં હવે ચૂકવાય સામે, સમજો તમે તમે. એટલી ઇંગ્લિશ હાયર શબ્દમાં હવે ચૂકવાય. માફી આપી શકો, ઇંગ્લિશની ત્રુટીઓ તો થાય બધાથી, કારણ કે ઇંગ્લિશ નહીં, નહીં, હાયરમાં હવે ચૂકવાય ને સામે. કહેવાનો મતલબ શું છે? એટલે હવે ચૂકવેલો હોવો કે જોઈએ. સાંભળો ભાઈ, કહેવાનો મતલબ એ છે કે અમને લોકોને એને ભાજપે વેલકમ આવકાર્યા. કર્યા, ખેસ પહેરાવ્યા. કોણ હાજર હતું? મીડિયા વિઝ્યુઅલ છે. જીતુભાઈ હતા. જીતુભાઈ હતા, ડેપ્યુટી સીએમ હતા, અધ્યક્ષ હતા, પ્રદેશ અધ્યક્ષો જીતુભાઈ આવી ગયા, આપણા પ્રદીપસિંહ હતા અને બીજા પણ પ્રવક્તાઓ એના હતા, સ્ટેટ પ્રવક્તાઓ. તો આ બધા અમને ખેસ પહેરાવ્યા, ત્યારે ક્યાં ગયું હતું તમારું લેવલ? હું એ જ કહેવા માંગુ છું કે તમારી સામે સાચું બોલે એટલે તમે બહુ તો એને દેખાડો કરશો કે અમે ઇગ્નોર કરીએ છીએ. બાકી આ ફોન અમને આવે જ છે, અમને ધમકીઓ આપે છે, અમને બોલી રહ્યા છે કે તમે બોલોમાં આમ કરોમાં તેમ કરો. અમે ગમ ખાઈને બેઠા છીએ કારણ કે અમને ખબર છે કે અમારી જોડે પણ સાચા લોકો છે, એટલા માટે અમે હિંમતથી બેઠા છીએ. એટલે આવી બધી વાતો મીડિયામાં તો ઈ કહેશે, એને એવું છે કે આ લોકોને હળદૂત હવે છે ને કરીએ સાહેબ, તો ચૂપ થઈ જશે, પણ અમે માના નહીં. હવે ભાજપ અમને અમારા સ્વમાન કરતા સત્ય બોલવું વધારે ગમે છે. કદાચ અમારા સ્વમાનના કચરા પણ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા કરશે ને તો આ જ વાતથી બોલાશે. આજે હું આપને કહું છું કે તમારામાં તાકાત હોય તો તમે પ્રેસ કરી તમારી ઓફિશિયલ બાઇટ આપો કે રેશમા પટેલ ભારતીય જનતા પાર્ટીમાં નહીં, ત્યારે હું તમને સાચા માનું. તાકાત તો છે નહીં તમારામાં. હવે સાહેબ હવે જો આ ભાજપનો સાહેબ ભાજપનો આને ભારતીય નારી કહેવાય. આ હિંમત તો કહેવાય. હવે આને ભાજપ- ભારતીય નહીં, નારી કહેવાય કે આજે political પક્ષમાં બેસી પક્ષના સભ્ય તરીકે આજે આ વાત કરે છે, તમે પક્ષની નીતિ અહીંયા નહીં. ખુલ્લી કરે છે. કિશોરભાઈ, પત્રકાર તરીકે આપની કેરિયર મારા કરતાં ડબલ રહી છે, એમાં નિસંકોચ. મારી 23 વર્ષની પત્રકારિત્વને હું હજુ પણ કહી રહી છું કે આટલું નિષ્પક્ષ અને આટલું સચોટ જો બોલી શકે જો છે. સાહેબ નીતિન ગડકરી બોલ્યા, શત્રુઘ્ન સિંહા બોલે છે, આ મોદીની સ્ટાઇલ છે, બોલે ને બોલવા દો, આપણે કરતા એમ કરો. આ હવે ભાજપ શત્રુઘ્ન સિંહા અને નીતિન ગડકરી એમ નથી કીધું કે તમારા નીતિન તાકાત હોય તો ગડકરીએ તો મને પક્ષમાંથી કાઢો. નહીં, નીતિન ગડકરી એવું કીધું કે લાયક નથી, તમે જવાબદાર છો, એનાથી ખરાબ બોલ્યા છે. તો અને કાઢવાની વાત કરી. શત્રુઘ્ન સિંહા તો રોજ કહે છે કે તાકાત હોય તો મને કાઢો ને. હવે બીજું જો પોલિટિકલ એનાલિસિસ તમે જુઓ સાહેબ, તો કુંવરજી બાવળિયા વખતે હાર્દિક પટેલે ખૂબ પ્રયત્ન કર્યા છતાં હરાવી ન શક્યા. એટલે ભાજપને હવે એમ થઈ ગયું છે કે ભાઈ આ લોકોનું હવે કોઈ બહુ નોંધ લેવા જેવી નથી. એ લોકો સાહેબ એના આરએસએસના સંસ્કારોવાળા માણસો કોઈ દી બીજાને સેટ ન થવા દે, સેટ ન થવા દે. બહારના માણસો ભાઈની એક વાત ઉપર ખાલી એક ટિપ્પણી કરી દઉં કે જેમ શત્રુઘ્નજી બોલી રહ્યા છે, મેં પણ કહ્યું, બધા બોલી રહ્યા છે, તો તમે વિચાર કરો પક્ષની લાચારી કેટલી છે. આટલું સામે બોલી રહ્યા છે, તમે ડિસિપ્લિનની વાતો કરો છો, તમે કોંગ્રેસ પક્ષ તમારા વિરોધ બીજા સાથીદારો પક્ષો ઉપર તમે એવું બોલી રહ્યા છો. હા, તમે બોલી રહ્યા છો એમને કે ભાઈ અમારી પાર્ટી તો ડિસિપ્લિનમાં માને છે, તો તમારી ડિસિપ્લિન, તમારા નીતિ નિયમો ક્યાં જાય છે? તમે લોકો અવાજ દબાવવા માટે જે પણ હથકંડા અજમાવતા હોય એમાં અમે આવવાવાળા નથી. એ તો લોકો માટે છીએ, એ તાકાતથી એટલા માટે જ બોલીએ છીએ. નરેન્દ્રભાઈ એટલે નીતિનભાઈનું જે વાત આવે છે ને એની જોડે મુદ્દા એટલા માટે એટલા પણ નથી બોલતા સાહેબ. નીતિનભાઈ સહિત ઘણા મંત્રીઓ નારાજ છે, રહ્યા છે. પણ નીતિનભાઈ સહિત ઘણા મંત્રીઓ નારાજ છે એટલા માટે નથી બોલતા કે નરેન્દ્ર દામોદાસ મોદીની સ્ટાઇલ છે કે એને કોઈ ગઠબંધનમાં રસ નથી. ઇન્કમ ટેક્સ, CBI, EDI અરે એનું ગઠબંધન છે. શંકરસિંહને 1 મિનિટમાં ચૂપ કરી દીધા દરોડા પડાવીને. આજની તારીખે શંકરજી કિશોરભાઈ, એ બાબતે હું તમને કહું ને, એનું આજે બંધાખાને ડર એ જ નહીં, એ બાબતે હું તમને કહું તો આજ નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે નરેન્દ્ર મોદી એવો આક્ષેપ કર્યો હતો કે CBI જે ખરી એ કોંગ્રેસની દલાલ છે. બરાબર આ શબ્દ. હવે આજે નરેન્દ્ર મોદી અડધી રાતે CBI ના ડાયરેક્ટરને ઉતારી દે, બરાબર છે, સુપ્રીમ કોર્ટના જજની ગમે ત્યારે બદલી કરી નાખે, ED ના ઓફિસરોની બદલીઓ થઈ જાય, બરાબર છે, ચૂંટણી પંચને અડધી રાતે ખોલાવડાવે. ડિબેટને બહુ મહત્વના તબક્કામાં લઈ ગયા છે, એક દિશામાં લઈ ગયા છે. અંજય સાહેબ, તમારાથી એક વસ્તુ જાણીશ
રેશમા પટેલનો રોષ અત્યારે જોઈ રહ્યા છો. અત્યારે આપણે ભાજપની નીતિને એની ચર્ચા નહીં કરીએ, પણ એ હજુ ડંકાની ચોટ ઉપર કહે છે કે સાચી વાત તો હું રજૂ કરીશ. ઠીક છે, કનુ કલસરિયાનો કિસ્સો અત્યારે હું આપને યાદ કરીશ. ભાજપના ધારાસભ્ય હતા, તેમ છતાં આંદોલન કરતા હતા. રેશમા પટેલ નેતા ભાજપના વિરુદ્ધ અત્યારે બોલી રહ્યા છે. ભાજપ વિરુદ્ધ કરવા કરતાં હું એમ શબ્દ વાપરીશ, મારું પણ કદાચ ભૂલ થઈ શકે છે આપની જેમ, કે ભાજપની નીતિ સામે બોલી રહ્યા છે. તો ભાજપની અંદર તમે જાઓ અને એના સામે બોલો અથવા સાચી વાત રજૂ કરો તો એ બધાને સાઇડલાઇન કરવામાં. એ હું એ જ કહું છું કે ભાજપ આરએસએસથી સંસ્કારોથી છે પ્રેરિત છે. એમાં તમારી જાણ ખાતર કહું કે નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ને એની સાથે આરએસએસમાં એક કામ કરતો એન્જિનિયર હતા, સિનિયર એન્જિનિયર, પ્રમાણિક, નિષ્ઠાવાન. એ જ્યારે ગુજરાતમાં ખોટું થતું હતું, મને બરાબર યાદ છે, એક નામ તો હવે ત્યારે બોલવું તો યોગ્ય નહીં કહેવાય, એક ચીફ એન્જિનિયર લેવલનો માણસ છે જે આરએસએસનો ચુસ્ત પ્રમાણિક નિષ્ઠાવાન માણસ છે સચિવાલયમાં. એને જ્યારે મોદીને મુખ્યમંત્રી તરીકે પહેલાં મુખ્યમંત્રી નહોતા થયા ત્યારે આરએસએસમાં હારે જમતા રહેતા વર્ષોથી સંબંધ. એટલે જ્યારે મુખ્યમંત્રી થયા પછી ખોટી નીતિઓનો અમલ કરતા હતા એટલે એક બે વાર એને ટકોર કરી કે નરેન્દ્રભાઈ તમે જે હેતુ માટે આવ્યા છો એ તમારે ઊંધું થાય છે, ભ્રષ્ટાચાર થાય છે. એને રાતોરાત ભરૂચ મૂકી દીધો સાહેબ. એની કાર્યકર્તી બગાડવાના પ્રયત્ન થયા. જ્યારે લેવલ ઉપર મૂકી દીધો, લોઅર લેવલ ઉપર, અને એને નીચેની જગ્યાને અપગ્રેડ કરી અને એ જગ્યાએ એમને મૂકી દીધો. અને એને દેખાડી દીધું કે આરએસએસના સંબંધ જુદા હતા. અત્યારે હું મુખ્યમંત્રી જો ખોટું કરું સાચું કરું, મને કોઈ અવાજ મારી સામે કરે હું ચલાવી નહીં લઉં. સેક્રેટરી ત્યારે રાધાકાંત ત્રિપાઠી હતા, એને પણ સૂચના અપાઈ ગઈ કે આને હું ન કહું ત્યાં સુધી પાછો નથી લાવવાનો. અને એ ગયા પછી બધી ફાઇલ એની ક્લિયર થઈ અને પછી એ અત્યારે આવ્યા. પણ આરએસએસનો ચુસ્ત એની હારે રહેવાવાળો માણસ, એની જો દશા થતી હોય તો આરએસએસના આ સંસ્કાર છે સાહેબ, એ બીજાને ખમી જ ન હોગે. કિશોરભાઈ, અહીંયા એટલું તમને ચોક્કસ પૂછીશ, આકરો સવાલ લાગશે તમને. એ વખતે આપણી પેનમાં સહી ઘટી ગઈ હતી? અમે તો લખતા હતા. મારા તો આર્ટિકલો તમે વાંચો આજની તારીખે, જૂના 10 વર્ષ. મેં પહેલાં વહેલું લખેલું હતું. તમારી જાણ ખાતર કહું કે હું તો ગવર્મેન્ટમાં ક્લાસ 1 ઓફિસર હતો ત્યારે મેં એ સંજય નામથી લખેલું હતું કે વિકાસ કે વિનાશને માર્ગે. ત્યારે આ મોદીએ જગદીશ ઠક્કરને એમ કીધું કે આને તાત્કાલિક સસ્પેન્ડ કરો. એટલે કૈલાસ સાહેબ હતા, એટલે જગદીશભાઈ એમ કીધું કે સાહેબ એ તો ઈચ્છે છે કે સસ્પેન્ડ થાય તો 75% પગાર મળે અને સંભાવનું કાર્ડ લઈને તમને મિસ્ટર નરેન્દ્ર કહેશે. એટલે રાતોરાત કે ના તો આપણે સસ્પેન્ડ નથી કરવા, એને કામે લગાડો. એટલે મને કામે લગાડ્યો તમામ જિલ્લાઓમાં કે પાણીમાં તમે પ્રચાર કરો. મેં કરી બતાવ્યો આપણી ડ્યુટીના ભાગરૂપે. એ છેલ્લે મારી પુસ્તિકા જે હિન્દુવાદની હું છપાવીને દેતો હતો એનાથી તો ખુશ થયા છેલ્લે. પણ એનો વિક્ટિમ માઇન્ડ કે ભાઈ આ મારી કોઈ સાચું બોલી જાય કે કોઈ સાચું લખે એવું ચાલાવી જ ન લેવાય. આ એની મેન્ટાલિટી પહેલેથી છે સાહેબ, આજની નથી. એ જ્યારે મહામંત્રી કહું છું ને કેશુભાઈની પાછળ બેસીને ફાઇલો મંગાવે, એ તો મહામંત્રી એ જમાનામાં હતા. આ શંકરસિંહનો બધો વિવાદ એને જ કરાયો, બાકી શંકરસિંહ કોઈની ભાજપ છોડે નહીં. પહેલો શહીદ જ શંકરસિંહ. હા, એને બિચારા નહીતર પહેલો શહીદ જ શંકરસિંહ. વજુભાઈને કેમ કાઢ્યા? વજુભાઈ વાળાને કેમ કાઢ્યા? કે વજુભાઈ એટલો લોકપ્રિય માણસ સાહેબ, એ બેસે તો 10 વર્ષ સુધી ભાજપની સરકાર ન જાય. એ રેશમાબેન જાય કે આ જાય ને તો લાવો તમારું કામ શું છે પાર્ટીના. એ માણસ ક્યારેય કોઈનું કામ ન કરે તો પોઝિટિવલી કરે. અને પૈસા તો એને જમીન એટલી બધી વજુભાઈ પાસે છે 10,000 કરોડ કે એને કોઈ આમાં પૈસા કમાવાનો મુદ્દો જ નહોતો. એટલે એને કાઢ્યો શું કામ? તો એ જ્યાં સુધી હોય છે વિજય રૂપાણી પેલો વજુભાઈ વાળા મને બરાબર સાંભળે છે કે એકવાર એક ઇન્સ્પેક્ટરની બદલી કંઈક મોદીએ કરી નાખેલી ખોટા કામ માટે, ચવાણ કરીને કોઈ હતો તો એ આ વજુભાઈને ઓળખતો હશે. એટલે વજુભાઈ 20 ધારાસભ્ય લઈને ગયા કે આને 24 કલાકમાં સસ્પેન્શન પાછું ખેંચો નહીં તો તમારું સસ્પેન્ડ થઈ જશે. અને આ મોદી કોઈને ગાંઠે નહીં, એને પાછો બેસાડવો પડ્યો. તો આ વજુભાઈની તાકાત જોઈને મોદીના મગજમાં હતું જ કે આને તો રખાય જ નહીં. તો નીતિનભાઈએ જે નાણાં મંત્રાલય માટે હઠ પકડી હતી ત્યારથી જ આ વસ્તુ ધ્યાન પર આવી હશે ને અત્યારે એમનો વિકલ્પ કુંવરજી શોધી લેવામાં આવે છે એ માની શકાય. કુંવરજીભાઈ તો પુરુષોત્તમ સોલંકીને તોડવા માટે, એ તો પુરુષોત્તમ સોલંકી નહીં, એના કરતા મોટું છે મોટું આખું. કારણ કે એની 45 સીટો એવી છે લોકસભાની, એમાં કોળી મતદારો છે આખા ઇન્ડિયાની. અને બીજું કે જ્યારે રામનાથ કોવિંદ છે ખરા આપણા રાષ્ટ્રપતિ, એક અખિલ ભારતીય કોળી મહાસભાના પ્રમુખ હતા. એટલે રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવવામાં અને એ જગ્યાએ કુંવરજી આવ્યા અખિલ ભારતીય કોળી મહાસભાના પ્રમુખ તરીકે. એકલા પુરુષોત્તમ સોલંકી નહીં, આખા દેશની 45 સીટો એવી છે લોકસભાની કે જેની પર કોળી પ્રભુત્વ છે. અને આ જે કુંવરજી બાવળિયા ખરા એ પ્રમુખ છે અત્યારે કોળી મહાસભાના, એટલે એમને લાવવામાં આવ્યા. અને આ તો ટેકનિક પહેલાથી હતી. જ્યારે રામનાથ કોવિંદને ઉપર મૂક્યા ત્યારે કોળી મહાસભાના પ્રમુખ તરીકે કુંવરજીને જ્યારે બનાવ્યા ને ત્યારે કોંગ્રેસે સમજી જવાની જરૂર હતી કે આ નમૂનો અમારામાંથી જતો રહેશે. આમાં સાહેબ શું છે બીજો મુદ્દો કે લડી કોણ શકે? જેમ કે રેશમાબેન છે તો એને કોઈ ધંધો ધાપો કે કોઈ આડાવડા કામો સાથે સંકળાયેલા નથી. નીતિન પટેલ તો કેટલાય બિઝનેસ સાથે એનો મારી જાણ મુજબ તો કાયદેસર પણ એનો દીકરો સ્ટેનલી પેલી અમેરિકાની કંપનીની એજન્સીએ લેવાનો છે ગાડીની ઇલેક્ટ્રિક મોટરની. તો આ બધા ધંધા સાથે તમે સંકળાયેલા હોય સાહેબ, ત્યાં નાનું મોટું
તમારે ભૂલ થાય કે પકડે. અને મોદી તો એ બાબતમાં માસ્ટર છે સાહેબ, 1 મિનિટમાં તમને અંદર પૂરી દે. એટલે એ કોઈ લડી ન શકે. એ આવું ત્રાગા કે આવું બધું ઠીક છે કરે, પણ બાકી લડીને તો મુખ્યમંત્રી વખતે ને 10 ધારાસભ્ય ભેગા હોત તો કેમ બળવો ન કર્યો? જે એની જિંદગીનો સૌથી મહત્વનો કટોકટીનો સમય જ્યારે ફટાકડા ફોડ્યા ત્યારે કેવું છે ને કે મારી બે 15 ધારાસભ્ય છે, હું પક્ષ પલટો કરીને તમને પાડી દઉં છું. ન કરે, કેમ કે એ કરી ન શકે સાહેબ. ચર્ચાનો પોઈન્ટ બ્લેન્ક સવાલ સંતોષભાઈ તમારાથી જ પૂછીશ. 2017માં જાણે ભાજપ આવી અને નીતિનભાઈ નારાજ થયા હતા ત્યારે વિરજી ઠુમ્મરનું એક નિવેદન આવ્યું હતું કે નીતિનભાઈ ઈચ્છે તો એમના જૂથને લઈને કોંગ્રેસમાં આવે, અમે એમને મુખ્યમંત્રી બનાવીએ છીએ. અને ત્યારબાદ દિલ્હીથી સંદેશો આવ્યો તો નાણાં મંત્રાલય નીતિનભાઈના ખોળામાં આવ્યું હતું. અત્યારે નારાજ જ છે. આગામી દિવસોમાં આવા કેટલાય નાટક મીડિયા સામે બી આવવાના છે ને સચિવાલયમાં રમાશે બી ખરા. કોંગ્રેસ માનસિક રીતે તૈયાર ખરી? જો હું તમને પ્રેક્ટિકલી વાત કરું, હું કોંગ્રેસનો સ્પોક્સ પર્સન છું. આ બધા જે ડિસિઝન હોય ને એ કોંગ્રેસની જે હાયર લેવલની પેનલ હોય ને ત્યાં લેવાતા હોય. એટલે આ બાબતે કંઈ પણ બોલવું મારા માટે અયોગ્ય હશે. પણ હું 2-3 વાત કહું કે મેં જેમ અગાઉ કહ્યું એમ કે સંજય જોશીથી માંડીને છેલ્લે શત્રુઘ્ન સિંહા સુધી જે યાતના ભોગવી રહ્યા છે, એટલે હા, માનસિક યાતના, એમાંનો જ આ એક કેસ છે આપણા ગુજરાતમાં આપણી નજર સમક્ષ. નીતિનભાઈ જેમ રેશમાબેને કહ્યું કે રેશમાબેન જે અવાજે, બુલંદ અવાજે અને સત્ય સાથે બોલી રહ્યા છે, હું એવું ઈચ્છું કે નીતિનભાઈ રેશમાબેનની જેમ જો બોલી શકે તો હું એવું ક્યાંય નથી માનતો કે નીતિનભાઈનો અવાજ બીજેપીમાં કોઈ દબાવી શકે. મારી વાત પૂરી થઈ જાય. બીજી વસ્તુ કે આપણે થોડુંક છે ને 20-22 વર્ષ પાછળ જવાની જરૂર છે ભૂતકાળમાં. બીજેપી ક્યારેય આ લેવલની આટલા નિમ્ન સ્તરની પાર્ટી ક્યારેય નહોતી. જો આપ 22-23 વર્ષ પાછળ જાઓ તો જ્યારથી બીજેપી પાર્ટીમાં મોદી સાહેબની એન્ટ્રી થઈ ત્યારથી બીજેપી પાર્ટી જે કોઈક સમયે દેશના લોકો થોડું કંઈ સન્માન આપતા હતા, કેમ કે અટલ બિહારી વાજપેયી જેવા નેતા હતા. પણ જ્યારથી અટલ બિહારી વાજપેયી સાહેબ રિટાયર્ડ થયા, એ આરામમાં ગયા અને હાલ તો સ્વર્ગવાસી થઈ ગયા છે, પણ જ્યારથી મોદી સાહેબની એન્ટ્રી થઈ અને ધીરે ધીરે એમણે આખી બીજેપી પાર્ટીને પોતાની જે પ્રાઇવેટ કંપની હોય એ રીતે જે રીતે એક હથ્થું તરીકે ચલાવવા માંડી, એ કઈ રીતે ચલાવી? એમણે પહેલો પ્રભાવ RSS પર પાડ્યો. કઈ રીતે પાડ્યો? ભ્રષ્ટાચારની વિરુદ્ધ પોતે છે એવી પબ્લિકમાં એક પોતાનું પરસેપ્શન ઊભું કર્યું કે હું ભ્રષ્ટાચાર વિરોધી છું. પણ એમણે કર્યું શું? જ્યાં પણ ત્યાંથી ભ્રષ્ટાચાર કરીને પૈસાના જોરે સત્તાના જોરે પૈસા કમાયા અને એમ કરીને એમણે એક હથ્થું બીજેપીને બનાવી દીધી. અત્યારે બીજેપીમાં વિચાર નથી, કોઈ નીતિ નથી અને બીજા કોઈનું સ્થાન નથી. બીજેપી પાર્ટી દેખાય છે, આપણને જોવા મળે છે કે આ નેતા છે, આ કેબિનેટ મંત્રી છે, આ ડેપ્યુટી CM છે, ગૃહમંત્રી છે, ગૃહ રાજ્યમંત્રી છે, પણ કોઈનું ચાલે છે? મેં જેમ અગાઉ કહ્યું, 1 મેન શો અને 2 મેન આર્મી. અત્યારે બીજેપીની જે આખી સેના છે ને એ સૈનિક લેવલના પોતાના વિચારો વ્યક્ત કરી શકે ને એ એટલી પણ કોઈની પણ કેપેસિટી નથી. હું ખરેખર ગદગદ થઈ ગયો છું કે મારી ગુજરાતની બેન રેશમાબેન આટલું એકદમ ખુલ્લેઆમ નિસંકોચ બોલી શકે છે, અને એ બી ભાજપમાં રહીને, ભાજપમાં હોવા છતાં. એટલે હું એમને બિરદાવું છું. ઠીક છે, ચર્ચાને વિરામ આપો પહેલા એક છેલ્લો સવાલ તો આપણે ચારેયની પ્રતિક્રિયા લઈ લઈશ. નીતિન પટેલે અત્યારે શું કરવું જોઈએ? કિશોરભાઈ તમારાથી શરૂ કરીશ ને રેશમાબેનનો છેલ્લો અભિપ્રાય. નીતિન પટેલે જો પોતાની રાજકીય કારકિર્દી અને પોતાની કામગીરી, પોતાને જે એને આટલા વર્ષ પક્ષની સેવા કરી છે એ જોતાં એને ખુલ્લેઆમ લોકસભાની તક છે ત્યારે લોકસભા પહેલાં જો એ ખુલ્લેઆમ મજબૂતાઈથી રજૂઆત કરે તો ચોક્કસપણે એને એનું માન સન્માન જળવાય એવી પોસ્ટ મળી શકે. કદાચ ચીફ મિનિસ્ટરમાં પણ પરિવર્તન કરાવી શકાય. પણ હું માનું ત્યાં સુધી નીતિનભાઈની એ પ્રકૃતિ, આમાં માણસની પ્રકૃતિ ઉપર આધાર છે. શંકરસિંહની પ્રકૃતિ અલગ છે, મોદીની પ્રકૃતિ અલગ છે અને અડવાણી બળવો ન કરી શક્યા. એટલે આ પ્રકૃતિજન્ય નીતિનભાઈમાં છે જ નહીં. એટલે એ તો ક્યારેય પણ થવાનું નથી. આમનામ એની કારકિર્દી પૂરી થશે. આ લોકસભામાં મોકલીને હરાવી દઈએ અથવા તો ખબર છે કે ઘણી સીટો હારવાના છે ભાજપવાળા, તો એનું ઠંડે કલેજે આ લોકો કરશે. જેમ મહેસાણામાં વિધાનસભાની ચૂંટણીની ટિકિટમાં હરાવવા માટે એને ખૂબ પ્રયત્ન કોંગ્રેસ કરતાં ભાજપે કરેલા હતા. એ જાણે છે, નીતિનભાઈ ખુદ બધું જાણે છે.
પણ નસીબ જોગે ચૂંટાઈ ગયા એટલે એને આટલું ટાંક્યું. બાકી એની પ્રકૃતિ એવો કોઈ જેમ રેશમાબેન બોલી શકે કે કરી શકે એવી તો એની કોઈ ગજુ નથી કે એ કાંઈ કરે નહીં. એમાં કોઈ આમનામ અપમાનના ઘૂંટણા ચલાવીને ચલાવશે. સંતોષભાઈ, મારા હિસાબે જેવું મેં અગાઉ 2 નિવેદનમાં 2 વખત વ્યક્ત કર્યું કે વન મેન શો 2 મેન આર્મી પાર્ટી છે, તો મારા કરતાં પણ વધારે નજીકથી નીતિનભાઈ આ લોકોને સારી રીતે જાણતા હશે. એટલે મને નથી એક એંગલથી એવું લાગતું કે નીતિનભાઈ જેવા સ્વભાવવાળો વ્યક્તિ કોઈ પણ રીતે પોતાની વાત જાહેરમાં તો ઠીક, અંગત રીતે પણ એ રજૂ કરતા હોય એમાં મને 100% શંકા છે. કારણ કે મોદી સાહેબનો હોય કે અમિતભાઈ શાહનો હોય, એમનો જે દાગદાર ઇતિહાસ છે, ભલે એ કાનૂની કોઈ પણ સકંજામાં ક્યાંય ફસાયા નથી અને સફળતાપૂર્વક તમામ ખેલ એમણે પાર પાડેલા છે, પણ એમની જે એક ઇમેજ છે રાજકારણમાં અને બાકી બધી તમામ બાબતોમાં, એ જોતા મને કોઈ પણ એંગલથી એવું નથી લાગતું કે નીતિનભાઈ એટલી હિંમત કરીને ખુલ્લેઆમ એમની વિરુદ્ધ આવી શકે. યજ્ઞેશભાઈ, તમે જવાબ આપો પહેલાં એટલું યાદ અપાવી દઉં, સાચો મિત્ર એ છે કે જે સાચી સલાહ આપે, ભલે મિત્રને કડવી લાગે. તમે નીતિનભાઈના અંગત મિત્ર છો એટલે સાચી સલાહ આપશો એવી અપેક્ષા રાખું છું. રાજકીય જવાબ નહીં. રાજકીય જવાબ ન આપું તો એક સવાલ સામે કહી દઉં કે આ નીતિનભાઈ માટે જે ડિબેટ રાખી એવી ડિબેટ એક અડવાણીજી માટે પણ રાખવી જોઈએ. કારણ કે નીતિનભાઈનું તમે જો માનતા હોય કે એમનું અપમાન થાય છે, અવગણના થાય છે, તો કદાચ અડવાણીજીની એના કરતાં વધારે થાય છે. ભારતના એક વખતના નાયબ વડાપ્રધાન હતા, બરોબર છે, અને એ જ વ્યક્તિ દ્વારા થાય છે જે વ્યક્તિ દ્વારા આપ નીતિનભાઈ પર આક્ષેપ લગાવી રહ્યા છો. અને બીજી વસ્તુ એ કહી દઉં કે નીતિનભાઈ જો ભારતીય જનતા પાર્ટીના સૈનિક છે, ભારતીય જનતા પાર્ટીના સૈનિક રહેશે. કારણ કે હું એમને અંગત જાણું છું એ પ્રમાણે. કારણ કે જો એમને જો નહીં આ જો કરવું હોત એમને વિકલ્પ નહીં આ જો કરવું હોત તો પહેલાં એ કરી શક્યા હોત. અને એ વખતે જ્યારે રૂપાણીજીને મૂક્યા ત્યારે પણ એમની પાસે ધારાસભ્યો હતા અને એ વખતે ખાલી 99 સીટો હતી, ફક્ત 10 ધારાસભ્યો લઈને નીકળી ગયા હોત તો પણ કોંગ્રેસની સરકાર બનત અને કોંગ્રેસ એમને સ્વીકારત અને એમને મુખ્યમંત્રી બનાવત, પણ એમને ન કર્યું. બીજી વસ્તુ એ છે કે આજની તારીખમાં પણ જેટલા પ્રશ્નો આવ્યા પાટીદાર આંદોલનથી માંડીને દરેક વખતે નીતિનભાઈ ભારતીય જનતા પાર્ટીના સંકટ મોચક રહ્યા છે અને રહેશે. એના કરતા તો યોગેશ પટેલ બધા મજબૂતાઈથી સામે પડ્યા, જેઠા ભરવાડ ને બધા ખુલ્લે નહીં પડે, નહીં પડે 100%. નીતિનભાઈને દિશા નિર્દેશ થાય એવો જવાબ. અહીંયા તો મારો તો હું તો ચોખ્ખું એવું જ કહીશ કે કાંઈ પણ આપણને એવું લાગે કે આ લોકો ઇગ્નોર કરી રહ્યા છે, આ લોકો આપણને કામ કરતા રોકી રહ્યા છે, કારણ કે તમને ઇગ્નોર કરવા મતલબ તમને કામ કરતા રોકવા એ જ બરાબર છે, તો ખુલીને બોલવું જોઈએ, ખુલીને કહેવું જોઈએ. અને તમે પણ વર્ષોથી રાજનીતિમાં છો તો તમારી પાસે ઘણી બધી તાકાત છે, તાકાત બતાવવી પડશે. અને બીજી વિશેષ એક આ તો કુદરતી આશા છે કે હમણાં રાષ્ટ્રીય અધ્યક્ષનું કંઈક ટર્મ પણ પૂરી થઈ રહી છે, તો કદાચ કંઈક નવા જૂની થાય તો એમાંય કંઈ આપણે શંકા સેવી શકીએ કંઈક થશે, પાછા રિપીટ. સાઉથમાંથી આવશે. અચ્છા, એવું છે. એવું એટલે કહેવાનો મતલબ કે નીતિનભાઈ ટૂંકમાં એમને બોલવું જોઈએ. રેશમા પટેલ, આપનો ચર્ચામાં આવવા બદલ આભાર. કિશોર અંજારી, આપનો પણ આભાર. સંતોષભાઈ, આપનો પણ આભાર. અને યજ્ઞેશભાઈ, આપનો પણ આભાર. તો આ હતી નીતિનભાઈના સ્વમાનની ચર્ચા. નીતિનભાઈ, કેમ ચૂપ છો? ખબર નથી પડતી. કેમ ગભરાઓ છો? ખબર નથી પડતી. નાયબ મુખ્યમંત્રી તરીકે છો, પક્ષના એક સન્નિધ્ધ કાર્યકર છો, પણ તમે ચૂપ છો. અત્યાર સુધી આપે આક્ષેપ લગાવ્યા છે કે કોંગ્રેસ પાસે મૌન પ્રધાનમંત્રી છે. આ આક્ષેપ જો તમારા ઉપર લાગશે તો ભાજપ પાસે નાયબ મુખ્યમંત્રી છે પણ મૌન છે. બોલો, હિંમત કરો. સમાનના ભોગે કશું જ નથી હોતું. અને આ વાત તમને મારી જો માનવામાં ન આવતી હોય તો એક વખત દેશની સરહદ ઉપર નજર મારો. સમાનના ભોગે તો કોઈને પગ પણ આપણા સૈનિકો નથી મૂકવા દેતા. આપ તો નાયબ મુખ્યમંત્રી છો, એક સૈનિક છે, તેમ છતાં પણ આવું થઈ રહ્યું છે. તમારે હવે તમારા સ્વાભિમાન માટે લડવું જોઈએ. રાષ્ટ્રધ્વજનું અપમાન થયું હતું. ઇન્ડિયા ન્યૂઝ રાષ્ટ્રધ્વજની બાજુમાં હતું. દેશનું અપમાન થતું હતું. વાઇબ્રન્ટની બહાર ઇન્ડિયા ન્યૂઝ ઊભું હતું. પાકિસ્તાન ઇન્ડિયા ન્યૂઝે રોક્યું હતું. આજે હું તમને કહું છું, બની શકે તમારું કદ એટલું મોટું હોય કે તમે મીડિયાને પોતાની બાજુમાં ન ઊભા રાખવા માંગતા હો, પણ જ્યારે બોલતા આવડી જાય, ઇન્ડિયા ન્યૂઝ આપની એ સ્પીચ રેકોર્ડ કરવા માટે હંમેશા તૈયાર રહેશે. અને આપની આ કપરી પળોમાં ઇન્ડિયા ન્યૂઝ આપની સાથે છે. એક દિલાસો નથી આપતો, એક હિંમતનો સંચાર કરવાનો એક પ્રયાસ કરી રહ્યો છું. રેશમા પટેલ જેવા કાર્યકર એક સામાન્ય કાર્યકર છે, ભાજપના એક શિસ્તબદ્ધ સૈનિક છે, પણ તેમ છતાં પણ સત્ય નીતિને લઈને જો એ બોલતા હોય તો આપનું કદ આપને ખબર જ છે. ચર્ચાને આ વિરામ આપું છું. ફરી એક કાર્યક્રમ લઈને આપની સમક્ષ આવીશ. થોડા ગંભીર થઈ ગયા હોય ભાજપના કાર્યકરો તો એમના મનોરંજન માટે ભયાજી સ્માઇલ. નમસ્કાર.
सच्चाई छिप नहीं सकती बनावट के उसूलों से, के मोदी जी की नाकामी बच नहीं सकती झूठ के जुमूलों से। न रोजगार दिया नोटबंदी ने मार दिया, देश से खिलवाड़ किया और राफेल में भ्रष्टाचार किया, पूरे देश की साख डुबो दी मोदी मेरे मोदी, मोदी मेरे मोदी, पहुंचा के अंबानी को फायदा, प्रतिष्ठा अपनी खो दी मोदी मेरे मोदी, मोदी मेरे मोदी। वो फोर्स घोटाले वाले हम पर कीचड़ उछाले, पूरे कालिक में डूबे ऐसे ये नाम वाले, राफेल की डील हमारी इनके मुकाबले सस्ती, बेमान है वो लड़ाकू मिटा दे दुश्मन की हस्ती, इनके हाथों में थी सत्ता डील लटका के क्यों रखा, राफेल सौदा था जरूरी देश को ये भी बता, अदालत ने भी माना जरूरत जांच की नहीं, लेकिन कांग्रेस को लगे जो कहें ये वो सही हो, दावों में इनके जान है कम, आरोपों में ये माहिर राहुल